નમસ્કાર ગુજરાત, આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલમાં। તો આજે થઈ છે 4 જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ લાઈવ વાઇન્ડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં થોડા દિવસોથી બની રહેલી સિસ્ટમ હવે મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે। આ ભયાનક કુખ્યાત સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોમાં પહોંચી ગઈ છે। આ તમે લાઈવ જોઈ શકો છો। તો મિત્રો હવે આગામી 24 કલાકમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરી જશે અને એક મોટો અને ભયાનક વરસાદી રાઉન્ડ આ સિસ્ટમ લાવશે। તેમજ દક્ષિણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીની આગાહી મુજબ તેઓનું અનુમાન હતું કે 4 તારીખ સુધીમાં બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરી જશે, પરંતુ આ સિસ્ટમની તીવ્રતા વધતા તેની ગતિમાં નોંધપાત્ર વધારો થતાં આ સિસ્ટમ 3 તારીખે જ ગુજરાત તરફ આગળ વધી ગઈ છે અને ગુજરાતમાં આ સિસ્ટમના વાદળા ઘેરાવો લઈ રહ્યા છે। તેમજ હવે આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે અને આ વરસાદી રાઉન્ડ 11 તારીખ સુધી રહેશે। તેમજ રાજસ્થાન પરથી રહેલી સિસ્ટમની તીવ્રતા ઘટી છે અને બંગાળની ખાડીમાંથી આવેલી જે મધ્યપ્રદેશ પર અત્યારે સિસ્ટમ છે તે બંને મિક્સ થઈ અને એક મોટી સિસ્ટમમાં તબદીલ થશે અને એક મોટો વરસાદી રાઉન્ડની શરૂઆત થશે અને ગુજરાતભરમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાશે। તો મિત્રો તો હવે અહેવાલો તરફ જઈએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે। તેમાં તમે જોઈ શકો છો કે રાજ્યમાં આજે 12 કલાકમાં 181 તાલુકામાં વરસાદ ખાબકી ચૂક્યો છે। તેમજ સૌથી વધુ વરસાદ ઈડરમાં 5.51 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। રાજકોટના ધોરાજીમાં આજે સાંજે 4 થી 6 વાગ્યા સુધી એટલે કાલના 4 થી 6 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 2.6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તેમજ તમે દર્શક મિત્રો આ આંકડાઓ તમે જોઈ શકો। સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ધાનેરામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ, તેમજ જામનગરના જોડિયામાં તેમજ જામનગરના લાલપુરમાં 3 થી 4 ઇંચ જેટલા વરસાદો નોંધાયા છે। તેમજ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, તાપીના વિસ્તારોમાં 3 થી 4 ઇંચ જેટલા વરસાદો નોંધાયા છે અને બાકીના ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધીના વરસાદો નોંધાયા છે। તેમજ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે એક આગાહીનો નકશો બહાર પાડવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કાલના દિવસે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકામાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદ થશે અને ગુજરાતભરના ઘણા વિસ્તારો જેમ કે કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો આગળ નજર કરીએ તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે આજે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તે દરમિયાન અમદાવાદ, રાજકોટ સહિતના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ભારે વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે થઈ છે। જુનાગઢ તાલુકામાં સદન પાસે પેટલાદ સોમનાથ રૂટની બસ રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગઈ, જેના કારણે ધાનેરાની ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે। તેમજ ધાનેરાની રેલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે। સાયલામાં 1.5 ઇંચ વરસાદથી ઘણી જગ્યાએ પાણી નજારો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં ભારે વરસાદ પડશે અને આ વિસ્તારમાં પવનની ગતિ તમે દર્શક મિત્રો જોઈ શકો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। તેમજ આગળ આપણે આગાહીની વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સહિત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે તેવી આગોતરી આગાહી કરવામાં આવી છે। તેમજ હવામાન વિભાગના ઉત્તર ગુજરાતના મહેસાણા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત સહિતના અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। તેમજ 3 જુલાઈની આ આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી,
ગાંધીનગર, દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે પવનની ગતિ સાથે વરસાદ ખાબકી ચૂક્યો છે. તો દર્શક મિત્રો, આગળના હવામાન સમાચાર વિશે જોઈએ તો દર્શક મિત્રો, આ અમદાવાદ મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા આ નકશો બહાર પાડવામાં આવ્યો છે. તેમાં તમે જોઈ શકો છો, બનાસકાંઠામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો કે અમદાવાદ મોસમ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાસકાંઠામાં અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મહેસાણા, સાબરકાંઠા, સુરતમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ, વડોદરા, ખેડા, તાપી, ડાંગ સાઈડના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, ઉત્તર ગુજરાતમાં આજે સવારથી જ ભારે વરસાદ નોંધાઈ રહ્યા છે. બનાસકાંઠા, મહેસાણા પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આ વાયનડીના વેધર મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો, સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે. તેમજ બપોર બાદ 4 જુલાઈએ વરસાદી માહોલ છવાઈ જશે. તમે દર્શક મિત્રો, આમાં તમે જોઈ શકો છો, બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમના વાદળાઓ ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમજ ઘણા બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તો તેમાં વાત કરીએ કે કયા વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે. તાલુકા વાઇઝ તમને જોઈએ તો સૌરાષ્ટ્રથી આપણે શરૂઆત કરીએ તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, મહુવા, અલંગ સાઈડના વિસ્તારો, તેમજ ભાવનગર, અમરેલી સાઈડના વિસ્તારો, તેમજ બોટાદ સાઈડના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. અને બીજી તરફ આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, તમે જોશો, વલભીપુર, ગઢડા, ઢાસા, સિંહોર, ભાવનગર સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ તરફ વાત કરીએ તો દર્શક મિત્રો, તમે જો ધંધુકા, રાણપુર, બોટાદ, લીંબડી, ચોટીલા, થાન, સુરેન્દ્રનગર, ભાનગઢ સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ તરફ આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, બાબરા, જસદણ, ગોંડલ, શાપર, વેરાવળ, રાજકોટ, કાલાવડ, ઉપલેટા, જેતપુર, લાલપુર સાઈડના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ 4 જુલાઈએ નોંધાઈ શકે છે. આ તરફ ઉના, વેરાવળ, જુનાગઢ, પોરબંદર, ભાનવડ, જે મહુવા, જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અને રાત્રિના સમયે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે. જામનગર, સલાયા, દ્વારકામાં પણ વરસાદ પડી શકે છે. પોરબંદરમાં પણ વરસાદ પડી શકે છે. આ તરફ આપણે વાત કરીએ તો ગાંગધરા, હળવદ, કુડા, માલીવા, મોરબી, વાંકાનેર તેમજ થાન સાઈડના વિસ્તારોમાં, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે. અને અહીં એલર્ટો પણ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, મહેસાણા, રાધનપુર, પાલનપુર, થરાદ, આબુ રોડ સાઈડના વિસ્તારો, વિરમગઢ સાઈડના વિસ્તારો, લુણાવાડા સાઈડના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ તરફ વાત કરીએ તો તમે દર્શક મિત્રો જોઈ શકો છો, બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ સાઈડના વિસ્તારો, મહેસાણા, ગાંધીનગર સાઈડના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તરફ નીચેના દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો, રાજપરા તેમજ બોડેલી, વડોદરા, અમોદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ સાઈડના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે. તો મિત્રો આ કચ્છ સાઈડના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો દર્શક મિત્રો તમે જો કહો સુઈગામ, ગાંધીધામ, ખાવડા, નળિયાદ સાઈડના વિસ્તારો તેમજ ભચાઉ સાઈડના વિસ્તારો, ભુજ, માંડવી, લખપત સાઈડના વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. તો દર્શક મિત્રો સમગ્ર ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી મુજબ આ વાઇન્ડીનું વેધર મોડલ પ્રમાણે બંગાળની ખાડીમાંથી સર્જાયેલી લો પ્રેશરજન્ય સિસ્ટમના કારણે રીતસરનું મેઘ તાંડવ જોવા મળી શકે છે. તો મિત્રો આ હતી વેધર ઇન્ફોર્મેશન તેમજ હવામાન વિભાગની તમામ જાણકારી. તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.